જી, તો આજે સપ્તાહનો પહેલો દિવસ હતો અને સપ્તાહના પહેલા દિવસની શરૂઆત જ આપણને ઘટાડા સાથે થતી જોવા મળી છે. આજે બજાર શરૂ થયા ત્યારે થોડા ઘણા પોઝિટિવ રહ્યા હતા. ફર્સ્ટ હાફની અંદર આપણને નિફ્ટી અને સેન્સેક્સમાં પોઝિટિવિટી જોવા મળી, પરંતુ ત્યારબાદ દિવસના ઉચ્ચતમ સ્તરેથી દબાણ આવતું દેખાયું અને છેલ્લે તો આપણે ઓલમોસ્ટ નિફ્ટી 0.5% ઘટીને 23,400ની નીચે બંધ થયો છે. સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઘટાડો આવ્યો. બેંક નિફ્ટીમાં આજે તમને વેચવાલી વધતી જોવા મળી, ત્યાં આગળ પણ જુઓ ઓલમોસ્ટ 600 પોઈન્ટનો ઘટાડો આવતો જોવા મળ્યો છે અને 54,000ની નીચે આજે આપણે બંધ થયા છીએ. ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરશો તો ત્યાં પણ આજે દબાણ છે. મિડ કેપ ઓલમોસ્ટ 1.5% જેટલું ઘટીને બંધ થયું. સ્મોલ કેપની અંદર તમને 1-8%ની આજુબાજુનો ઘટાડો આવતો જોવા મળ્યો, એટલે તરફ વેચવાલી તમને આજે જોવા મળી. સેક્ટરની વાત કરી લઈએ તો આજના દિવસે એફએમસીજી સેક્ટરમાં સૌથી વધારે દબાણ હતું. જુઓ નિફ્ટી એફએમસીજી લગભગ 2.25% ઘટીને બંધ થયો. આ ઉપરાંત તમને ડિફેન્સ, કેપિટલ માર્કેટ, પીએસયુ બેંક બધી જ જગ્યાએ વેચવાલી જોવા મળી છે. એક માત્ર આઈટી અને મેટલ આ બે સેક્ટર એવા હતા કે જ્યાં આગળ આજના દિવસે તમને થોડુંક તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. એમાં પણ મેટલમાં તો માત્ર 0.5%ની તેજી હતી. નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરશો તો જુઓ એફએમસીજીમાં જે ઘટાડો હતો એને પગલે એચયુએલ, ટાટા કન્ઝ્યુમર જેવા કાઉન્ટર હતા કે જ્યાં આગળ મોટી વેચવાલી રહી. શ્રીરામ ફાઇનાન્સ, મેક્સ હેલ્થમાં પણ તમને આજના દિવસે વેચવાલી સાથેનું કામકાજ થતું જોવા મળ્યું છે. પરંતુ જ્યાં થોડીક રાહતની વાત રહી હતી તેમાં જુઓ ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ જેવા આઈટી કાઉન્ટરની અંદર તેજી હતી. જેએસડબલ્યુ જેવા મેટલ કાઉન્ટરની અંદર થોડીક તેજી હતી ને કોલ ઇન્ડિયા પણ આજે તમને થોડોક ગ્રીન ઝોનની અંદર બંધ થતો જોવા મળ્યો છે. વાત કરી લો ખાસ કરીને તમે મિડ કેપની તો ત્યાં આગળ તમને જીઈ, વર્નોવા, આઈસીઆઈસીઆઈ, પ્રૂ, સુઝલોન એનર્જી, હિતાચી એનર્જી આ બધી જગ્યાએ તમને 5%થી વધારે એનો ઘટાડો આવતો જોવા મળ્યો છે. અને સવારથી મિડ કેપ ઇન્ડેક્સની અંદર આજે વેચવાલી વધારે હતી અને જો જ્યાં આગળ થોડી ઘણી તેજી હતી ત્યાં એનએમડીસી, પર્સિસ્ટન્ટ સિસ્ટમ, નાલ્કો અને કોફોર્જ એનો સમાવેશ થાય છે. હવે ખાસ કરીને જુઓ આજની જે ઘટાડો હતો બજારની અંદર એટલા માટે પણ મહત્ત્વનો હતો કે ઘણા સમય બાદ 23,400ની નીચે નિફ્ટી આપણને ક્લોઝિંગ લેવલ પર બંધ થતું જોવા મળ્યું છે. હવે અહીંથી 23,200ના એક નજીકના સપોર્ટ છે, એટલે જો આવતીકાલે 23,200નો લેવલ જળવાઈ જાય છે તો પછી બજારમાં જે આપણે છેલ્લા ઘણા સમયથી રેન્જ ટ્રેડ કરી રહ્યા છીએ એમાં જ રહેશે. પરંતુ 23,200 તૂટે છે તો કદાચ ઘટાડો આપણને આગળ વધતો દેખાઈ શકે છે.